ગંગાને વાયક લખે પણ વાયા કેવા લખે પણ પ્રથમ વાયક પીરના પોરતા એને ઓલો કિમડિયો હરખાય દાદા ધૂપ દીપ કર ધરી અરે રે તો પીરને લાજો પાય આજ પ્રથમ વાયક પીરના પૂરતાને આજ વાયક ધારા પીરનાને અને હૈ મને આજ વાયક વધાવ્યા રામદેવ પીરનાને તમે જતી સતી અને સંતો ભક્તોને વાયક દઈને જલ્દી પાછા આવજો. બહુ સારું. આવી રીતે રામદેવજી બાપાએ ખીમડિયા કોટવાલને સંતો ભક્તો જતી સતી ગત ગંગાના વાયક આપ્યા અને એ વાયક લઈ ખીમડિયો કોટવાલ વાયક દેવા માટે ચાલી નીકળ્યો છે.
રેણુ જાતિ મનો આવ્યો રે હિમડીયા કોટવાલ ચિત્તોડગઢની અંદર જે કુંભારાય અને સતી લીલબાઈ વસે છે એમને વાયક દેવા માટે ધીરે ધીરે ચાલે નીકળ્યો છે. આ બાજુ ચિત્તોડગઢમાં કુંભારાય અને સતી લીલબાઈ બેઠા હોય અને ખીમડીયો કોટવાલ વાયક લઈ ચિત્તોડગઢમાં પધાર્યો છે. રણુ જાતિ ખીમડિયો આવ્યો રે અને આવ્યો ચિત્તોડગઢ મોજાય રણુ જાતિ ખીમડિયો આવ્યો રે આ ચિત્તોડગઢમાં રણુજાતિ ખીમડો આવ્યો રે. તો આવીને કુંભારાયને મળ્યો રે. અને મળ્યો પત્ની નરસે બાજ. આજ આવીને કુંભારાયને મળ્યો રે મનો જોતી આવીને જય રામાપીર બાપા. પધારો ભક્તરાજ પધારો. ક્યાંથી આવ્યા છો અને શું કામે આવ્યા છો? અરે ભક્તરાજ, આવું છું તો રણુજાથી રણુજાની અંદર રામદેવપીર બાપાએ મંડપ મેળો અને પાઠ ઉત્સવ રાખ્યા છે. તો આ વાયક દેવા માટે તમને આવ્યો છું ભક્તરાજ. તે આ ભક્તરાજ ઈ વાયક અમને વાંચી સંભળાવો. બહુ સારું. મારા રામ રે વાયક પીરના પૂરતા રે અને હોય મને હરખો ન માય. મારા રામ રે વાયક પીરના પૂરતા રે મારા રામે રે વાયકા આજ વાંચને વેલેરા કુંભરાય આવજો રે અને આવજો યજાજ વિઘ્નેજી. વાંચને વેલેરા કુંભરાય આવજો રે તો કે આવો
એને હરનામાં કંકોરે સોનાથી અરે સ્વામીનાથ, તો ચાલો આપણે રણુજા જવાની તૈયારી કરીએ. ચાલો ત્યારે રણુજા જવાની તૈયારી કરીએ. આવી રીતે કુંભારાય અને સતી લીળલબાઈ રણુજામાં જવાની તૈયારી કરે છે અને આ બાજુ ખીમડીયો કોટવા ચિત્તોડગઢથી વંથળીના માર્ગે ચાલે નીકળ્યો છે અને વંથળીમાં દેવાયત પંડિત અને દેવલ દેનાર બેઠા હોય અને ખીમડીયો કોટવાળ વાયક લઈ અને વંથળીમાં પધારે છે. રણુજાથી ખીમડિયો આવ્યો રે અને આવ્યો વાંસળીમાં જાય. એ રણુજાથી ખીમડિયો આવ્યો રે આજ આવીને દેવાયતને મળ્યો રે અને મળ્યો જતી દેવલ દેનાર. આવીને દેવાયતને મળ્યો રે. જય રામાપીર બાપા. અરે ભક્તરાજ, આવું છું તો રણુજાથી. રણુજાની અંદર રામકબીર બાપાએ મંડપ મેળો અને પાઠ ઉત્સવ રાખ્યા છે, તો આ વાયક દેવા માટે પધારો ભક્તરાજ. બહુ સારું.
આવું લખ્યું છે. અરે સખી, રણુજાથી રામાપીર બાપાના વાયક આવ્યા તો એ વાયકને તમે વધાવી દો. ચાલો આપણે રણુજા જવાની તૈયારી કરીએ. અંજારની અંદર જેસલ પીર અને સરજી તોરલ વસે છે. એમને વાયક આપવા માટે ચાલી નીકળ્યો, પણ એ પહેલા જે નિજાત રમના 4 સેવકો હતા, સારો સુરો ધાંગો અને વેનવીર, આ 4 સંતોને ખીમડિયા કોટવાળે વાયક આપ્યા છે. અને ખીમડિયા કોટવાળ હવે અંજારમાં પધારે છે. રણુજાથી કીમડ્યો આવ્યો રે, અને આવ્યો અંજારમાં જાય. રણુજાથી કીમડ્યો આવ્યો રે, આવીને જેસલ પીરને મળ્યો રે, અને
અરે જય રામાપીર બાપા. અરે ભક્તરાજ આપ ક્યાંથી આવો છો અને શું કામે પધાર્યા છો? અરે ભક્તરાજ, આવું જ રણુજાથી રણુજાની અંદર રામદેવપીર બાપાએ મંડપ મેળો અને પાઠ ઉત્સવ રાખ્યા છે, તો આ વાયક તમને દેવા માટે પધાર્યો ભક્તરાજ. અરે ભક્તરાજ તો એ વાયક તમે મને વાંચી સંભળાવો. બહુ સારું. મારા રામ રે વાયક પીરના પૂરતારે. અને વાસન વેલાયા મારા રામ રે વાયક પીરના પૂરતારે. અરે ભક્તરાજ, આ વાયકમાં આવું લખ્યું છે. અરે સતી આ રામદેવપીર બાપાના વાયક આવ્યા છે તો તેને તમે વધાવી લો સતી. અરે સતી આ રામદેવપીર બાપાના વાયક આવ્યા છે તો ચાલો આપણે રણુજા જવાની તૈયારી કરીએ સતી. આવી રીતે જેસલગીર અને સતી તોરવ રણુજામાં જવાની તૈયારી કરે છે અને ખીમડીઓ કોટવા
અંધારમાંથી મેવાસાને માર્ગે ચાલી નીકળ્યો છે. મેવાસાની અંદર માલદેવજી અને સતી રૂપાદે બેઠા હોય અને ખીમડીયો કોટવાલ હવે મેવાસામાં પધારે છે. એ રણુદાથી ખીમડિયો આવ્યો રે અને આવ્યો મેવાસામાં દાજ. એ રણુદાથી ખીમડિયો આવ્યો રે ઓ આવો એક દેવાની માં અંદર મનો આવ્યો અદ આવીને એ માલ દેને મળ્યો રે અને મદદ સતી રૂપાદેના એક આવીને માલદેવીને મળ્યો રે. જય રામપીર બાપા. અરે ભક્તરાજ આવો સુતો રણુજાથી રણુજાની અંદર રામદેવીર બાપાએ મંડપ મેળો અને પાઠ ઉત્સવ રાખ્યા છે. તો આ વાયક લઈ અને તમને દેવા માટે પધાર્યો ભક્તરાજ. બહુ સારું. મારા રામે રે વાયક પીરના ઉરકારે. અને હય મને હરકનામાં. એ મારા રામે રે વાયક પીરના ઉરકારે. ઓ આવો મે તમારે આ મેરે વાયા કરના ઓ ન્યારે આજ વાંચને વેલે રે અમલ રે આવજો રે. અને આવજો યો ગાડી બીજને દી. આજ વાંચને વેલે રે અમલ રે આવજો રે. અરે ભક્તરાજ આ વાયકમાં આવું લખ્યું છે.
પધારો ભક્તરાજ. આવી રીતે ખીમડિયા કોટવાળે સંતો ભક્તો જતી સતી અને ગત ગંગાને વાયક આપ્યા અને ખીમડિયો કોટવાળ રણુજાના માર્ગે ચાલી નીકળ્યો છે અને આ બાજુ અંજારમાં જેસલ પીર અને સત્ય તોરલ વિચાર કરે છે પણ આજ કેવો વિચાર કરવા લાગ્યા. અરે સતી, મને ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે આપણે મેવાચાની અંદર જઈએ, મેવાચાની અંદર માલદેવ અને રૂપાદેવના દર્શન કરી અને સાથે મળીને રણુજા જઈ સતી. હા સ્વામીનાથ, મારે પણ ઘણા સમયથી એવી જ ઈચ્છા હતી કે મેવાસા જઈએ અને મેવાસા જઈ રૂપાદેવ માલદેવના દર્શન કરી સૌ ભેળા મળીને આપણે રણુજા જઈશું, એવી પણ મારી પણ ઈચ્છા હતી. તો ચાલો સતી, તમે વેલડા તૈયાર કરો. બહુ સારું. જેસલ પીરે વેલડું શણગાર્યું અને જેસલ પીર વેલડું આપે છે અને સતી તોરલ વેલડામાં બેઠા અને એ વેલડું ધીરે ધીરે મેવાસાના માર્ગે ચાલે નીકળ્યું છે. મેવાસાની અંદર સત્ય રૂપાદે અને માલદેવજી વિચાર કરે છે પણ કેવો વિચાર કરવા લાગ્યા છે. અરે સતી રૂપાદે, મને ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે આપણે અંજાર જઈશું અને જેસલ પીર અને સતી તોરલના દર્શન કરી અને સાથે મળીને રણુજા જઈશું. અરે હા સ્વામીનાથ, મારે પણ ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે આપણે અંજાર જઈશું, અંજારમાં સતી તોરલ જસલપીરના દર્શન કરી સાથે મળીને રણુજા જઈશું. તો ચાલો આપણે અંજાર જવાની તૈયારી કરી. તો ચાલો સ્વામીનાથ. આવી રીતે માલદેવજીએ વેલડું શણગાર્યું અને વેલડું આંકે અને સતી રૂપાદે વેલડામાં બેઠા અને એ વેલડું પણ અંજારના માર્ગે ધીરે ધીરે ચાલી નીકળ્યું છે.
આખોરે આખોરે મેવાસામાંથી માલદેવજી અને રૂપાદેવ વેલડું લઈ અંજારના માર્ગે ચાલી નીકળ્યા અને અંજારમાંથી પણ જેસલ પીર અને સતી તોરલ વેલડું લઈ અને મેવાસાના માર્ગે ધીરે ધીરે ચાલ્યા જાય. બંને વેળા ધીરે ધીરે ચાલ્યા જાય. આ બાજુ કુમળીએ પડવા સંતો ભક્તો જતી સતી અને ગદગંગાને વાયક આપી અને કુમળીએ પટવાળ હવે રણુજામાં પધારે છે અને રણુજામાં રામદેવજી બાપા બેઠા હોય. હું સંતો ભક્તો અને જતી સતીને વાયક દઈ અને આવી ગયો છું પ્રભુ. અરે શાબાશ ખીમડિયા શાબાશ. આજે તો તે સંતો ભક્તો અને જતી સતીને વાયક દઈ મારું સારું એવું કામ કર્યું છે ખીમડિયા ભગત. હા ખીમડિયા ભગત, હવે તમે પાઠની તૈયારી કરો. બહુ સારું રામદેવીર બાપા, તો હું પાઠની તૈયારી કરું.